વિઘ્નહર્તા દાતા ગજાનન ગણપતિ મહારાજના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે। પાલિકા દ્વારા આ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા શહેરની મધ્યમાં નવલખી મેદાન ખાતે કરવામાં આવી છે, પરંતુ તે જ કૃત્રિમ તળાવની હાલત અત્યારે બિસ્માર છે। કાઉન્સિલર બાળુ સુર્વે આ અંતર્ગત અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે ગણેશ ઉત્સવ ગુજરાતના વડોદરામાં ધામધૂમથી ઉજવાય છે। વડોદરા શહેરમાં અનેક ગણેશ મંડળો કે જ્યાં વર્ષોથી ભગવાન ગણેશજીનું આગમન થતું હોય, વિસર્જન યાત્રા પણ ધામધૂમથી નીકળતી હોય। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે। સૌથી મોટું અને મધ્યમાં આવેલું એવું નવલખી કૃત્રિમ તળાવ ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા। પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરાના નવલખી કૃત્રિમ તળાવની હાલત બિસ્માર છે। જાળી ઝાખરાથી લઈ અને તળાવની અંદરથી પ્લાસ્ટિક પાથરમાં આવ્યું છે તે પણ ફાટી ચૂક્યું છે। રોડ રસ્તાની હાલત પણ બિસ્માર છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ તમામ કૃત્રિમ તળાવની દુરસ્ત કામગીરી કરવા માટે અધિકારીઓ તેમજ વોર્ડ ઓફિસરોને તાકીદ કરવામાં આવ્યા છે। પ્રજાને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, લોકોની લાગણી ન દુભાય તે માટે પણ તકેદારી રાખવામાં આવે તેવી પણ માંગ છે। વડોદરા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે પાલિકાની આ કામગીરીને આડે હાથે લેતા જણાવ્યું છે કે ગણપતિ આગમન પહેલા જ કૃત્રિમ તળાવ અને દુરસ્ત કરવામાં આવ્યું જોઈએ। ગણતરીના દિવસો જ્યારે બાકી હોય ત્યારે નોંધણીમાં આ બાબત હોવી જોઈએ કે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વેના જાગૃતતાના કારણે હવે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી ક્યારે શરૂ થાય છે તે હવે જોવાનું રહ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે આપણને આટલો મોટો તહેવાર, ગણેશજીનો તહેવાર હોય ને એની રજૂઆત કરવી પડે કે એની કામગીરી શરૂ કરવામાં આવે। અને આ જે તળાવ છે, આ જે નવલાખીનો કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવે છે, એ તળાવમાં વડોદરા શહેરની 80% ગણેશજીની મૂર્તિનું વિસર્જન આ તળાવમાં થતું હોય છે। અગાઉથી તમામ અધિકારીઓ, કમિશનર શ્રી હોય, ડેપ્યુટી કમિશનર હોય, કાઈ હોય, એચઓડી હોય, તમામ લોકોને ખબર હોય કે આ તળાવમાં આપણે વિસર્જન કરવાના જ છે, તો પછી એની તૈયારી હવે માંડ 20-25 દિવસ બાકી રહ્યા હોય ગણેશજીના। અને જ્યારે તળાવની તૈયારી કરતાં આપણને 1 થી 1.5 મહિનો લાગે, કેમ કે પાણી ભરવા માટે 10 દિવસ લાગે, રોડનું કાર્પેટિંગ કરવાનું, લાઇટના મીટર ઉતારવાના, કેટલું બધું કામ હોય, અંદર કચરાના ઢગલા હોય, આજુબાજુની સફાઈ કરવાની હોય, કેમ કે લોકો સૌથી મોટી મૂર્તિઓ બી લોકો જે સ્થાપના કરતા હોય એનું વિસર્જન પણ અહીં થતું હોય। જ્યારે વડોદરા શહેરના 80% લોકોનું ગણેશજીની સ્થાપનાનું વિસર્જન અહીં કરતા હોય, એ ગણેશજીના તળાવની તમે પરિસ્થિતિ જોઈ શકો, કેમ કે કોઈ પણ જાતની કામગીરી હજુ શરૂ નથી કરી। અધિકારી સ્થળ પર આવ્યા હતા, અમને કીધું છે કે 10 દિવસમાં થઈ જશે, પણ 10 દિવસમાં તો ખાલી પાણી ભરવા ટાઈમ લાગતો હોય। અમે દર વર્ષનો અમને અનુભવ છે। અને સૌથી ગંભીર બાબત એ છે કે આપણાને ધર્મનગરી જે વડોદરા શહેર કહેવામાં આવે, એની આપણે રજૂઆત કરવી પડે કે ગણેશજીનો તહેવાર છે, એની અગાઉથી તૈયારી કરો। ખરેખર અધિકારીઓને તો ખબર હતી કે આ સમયમાં, આ તારીખે, આ મહિનામાં આ તહેવાર આવવાનો હોય, તો એને અગાઉથી એડવાન્સ તૈયારી કરવી જોઈએ, એવી અમારી માગણી।